હેલો ફેમિલી, તો જો આજે સન્ડેની મસ્ત મોર્નિંગ અમારી થઈ ગઈ હતી. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો અમારા પ્રથાબેન ને એના પપ્પા અને કાકા ને બધા આજે ખીચડીનો પ્રોગ્રામ છે. ઓબ્વિયસલી રજા હોય એટલે ખીચડી જ. અને અહીંયા અમારે કપડાં બધું મમ્મીએ ધોઈને ગયા છે આજ કથામાં. અમારે એક રિલેટિવને ત્યાં હતી એટલે. અને થઈ ગઈ હતી. પછી બપોરે મસ્ત જમીને સૂઈ ગયા હતા. અને જઈને તો આજ કામ હતું એટલે જવું પડ્યું રવિવારે પણ. એટલે મેં મા દીકરી બે હતા તો મને અચાનક ડોકમાં દુખતું હતું ને તો મશીન લઈને બેઠીને તો પોતે નીંદરમાંથી ઉઠીને મને મસાજ કરવા માંડી. બોલો કેવી દીકરી મારી સેવા કરે. અને પડી ગઈ હતી હવે સાંજ એટલે જઈ પણ જો અત્યારે છે આવ્યા 6-6:30 જેવું થઈ ગયું. અને પ્રથાને જોઈને એટલી વાર ખાઈ ગઈ કે વાત પૂછોમાં. કારણ કે રજાનો દિવસ હોય ને ઘરે ન હોય ને એટલે થોડુંક એને થાય તો ખરી, બોલે તો નહીં પણ ખબર પડે આપણે એમ કે એને વાટ જોવે. અને જો અત્યારે જઈ આવ્યા ને એટલે એવી મસ્ત હેપી થઈ જશે. અને જઈને પણ મજા આવી જશે કારણ કે સવારના વાટ જોતા હોય એ પણ અત્યારે જો આવીને અત્યારે જમવા બેઠા. અને આજે રવિવારનો દિવસ એટલો ખરાબ ગયો કે વાત પૂછોમાં. પણ શું કરું, કામ એટલે કરવું પડે ને. એ પતાવીને પછી પ્રથાના રેગ્યુલર વિયરના ચપ્પલ ને બધું લેવા માટે ગામમાં નીકળ્યા. મને જઈ કે મને કે હાલ અત્યારે જ આપણે જઈએ કે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો મસ્ત જો અહીંયા તો એટલે વેરાયટી હતી ને, નાના મોટા બધાયના શું કાંઈ ફૂટવેર અહીંયા મળતા હતા. ને એટલી વેરાયટી હતી. મેં નાના છોકરાઓના તો એટલા મસ્ત હતા કે મને આમ મજા જ પડી ગઈ. પાર્ટી વેરમાં પણ જો પ્રથાને એટલા મસ્ત હતા. અને મને એમ થાય કે લઈ લઉં પણ અત્યારે કંઈ પહેરાવાય એમ છે નહીં એટલે પછી કેન્સલ જ રાખ્યું. ને અત્યારે જો અહીંયા મસ્ત લઈ લીધી ઘરની થોડીક વસ્તુ. પ્રથાના મસ્ત સેન્ડલ લીધા, મમ્મી માટે લીધા. ને હવે અમે જઈએ છીએ ઘરે. તો મળીએ કાલે, બાય બાય.